तमेव दयितं भूय आवृत मे पतिमंबिका अन्यभाकेरैकगतिं शक्तिं सुप्तेव पुरुषम्। मैत्रेय ऋषि कहे छे कि हे विदुरजी, आ सती चरित्र कोई श्रवण करे ने तो एમને अनेक प्रकारना पुण्योनी प्राप्ति थाय छे। इदं पवित्रं परमीश चेष्टितं यशस्यमायु श्यामघौमकर्षणं यो नित्यदाकर्ण्यनरोनुकीर्तये धुनोत्यघं कौ राव भक्ति भावत। हे विदुरजी, आ सती चरित्र कोई श्रवण करे ने तो एना जीवन में एनु आयुष्य लांबू थाय, एना मननी मलिनताओ ए दूर थाय अने पिता अने पुत्री अथवा तो संतानो नो प्रेम पिता प्रत्ये दिवसे दिवसे वधे, आવું પુણ્ય એમને પ્રાપ્ત થાય। એ કથાનું વર્ણન કરી અને પછી ધર્મ અર્થ પ્રકરણની અંદર આપણને ધ્રુવ ચરિત્ર શ્રવણ કરવા મળે છે। મૈત્રય ઉવાચ। મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, ब्रह्माजी જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરતા હતા ને ત્યારે એના શરીરમાંથી પીઠમાંથી અધર્મની ઉત્પત્તિ થઈ। શાસ્ત્રીજી, ધ્રુવ ચરિત્ર 8મા અધ્યાયથી પ્રારંભ છે અને એ જ રાખજો બાજુમાં। સનકાદ્યાનારદશ્ચ રુભુર્હસોરુણીર્યતિઃ નૈતે ગૃહાન બ્રહ્મસુતા यावसंतोर्ध्वरेतसः। ब्रह्माना पीठमांथी अधर्मनी उत्पत्ति थई अने ए अधर्मने त्यां एनी पत्नी मृषान द्वारा दंभ नामना पुत्रनो जन्म थयो। हवे पाछुं तत्व छे थोडुं अघरुं। पहला प्राथमिक, પછી હાઈ સ્કૂલ, હવે કોલેજ, અઘરું થતું જાય। પહેલા પ્રાથમિકમાં હતા, દિવસે દિવસે થોડું અઘરું થતું જશે આ કથા। શનકા મૃતા ધર્મસ્ય ભાર્યાસીદ દંભં માયાં ચ શત્રુહં અસૂત મિથુનં તત્તુ નિવૃત્તિર્જગૃહે પ્રજા। અધર્મ અને એની પત્ની મૃષા, એને ત્યાં દંભ અને માયા આ બે સંતાનોના જન્મ થયા। એ ભગવાન નિવૃત્તિ લઈ ગયા છે અને એ દંભ અને માયાથી લોભ નામના પુત્રનો જન્મ થયો। આપણને જે લોભ થાય ને, ई लोभनो जन्म थयो छे। एनी कथा ई लोभ अने निकृति, ए लोभ अने निकृतिथी क्रोध अने हिंसानो जन्म थयो छे। लोभ आवे एटले माणस सटका बीजाने छेतरे, मेहनत करवी पड़े छे, प्रेमथी नथी बोलातो। दग्ध छे અત્યારે, હવે એને પ્રફુલ્લિત કરવું તમારું કામ છે। અધર્મ અને મૃષા દ્વારા દંભ અને માયાનો જન્મ થયો છે અને દંભ અને માયાથી લોભ, લોભથી નિકૃતિ, लोभ અને નિકૃતિથી ક્રોધનો જન્મ થયો છે અને ક્રોધથી હિંસાનો જન્મ થયો છે।
હિંસા દ્વારા કળિયુગનો જન્મ થયો છે અને કળિયુગ દ્વારા દુરક્તિ એટલે અપશબ્દનો જન્મ થયો છે. આ અપશબ્દ જે બોલે છે ને માણસો, એમનો પણ જન્મ થયો છે. અધર્મના વંશમાં આવેલા છે આ દુરક્તિ. અને જે વ્યક્તિ અપશબ્દ બોલતો હોય ને એ બીજા જન્મની અંદર ગાંડો અને ગુંગો થાય છે. વારે વારે જે દુરક્તિ જેના મોઢામાં હોય એ વ્યક્તિ બીજા જન્મની અંદર ગાંડો અને ગુંગો થાય છે, એમ ભાગવતજી કહે છે. અને કડી અને દુરક્તિ એના દ્વારા ભય અને મૃત્યુ અને પછી નરકોની ઉત્પત્તિ થાય છે. પ્રિયવતો તાન પાદો સતરૂપાપતે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષયામ જગત સ્થિતો. મનુ મહારાજના વંશમાં પ્રિયવ્રત, ઉતાનપાદ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ આ 5 સંતાન, જેમાં 3 પુત્રીઓનો વંશ તો સંભળાવી દીધો. હવે ભગવાનનો એક પુત્ર જેનું નામ છે ઉતાનપાદ. પ્રિયવતો તાનપાદો શતરૂપાપતે સુતો વાસુદેવસ્ય કલયા રક્ષયામ જગત સ્થિતો. એ પરીક્ષિત, એક વખતની વાત છે કે ભગવાનના મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ, એમના લગ્ન સુરુચિ સાથે થયા છે. એમને 2 પત્ની છે, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિ છે ખૂબ સુંદર છે અને સુનીતિ છે એ ભક્તિ પરાયણ છે. ઉતાનપાદ એના નામમાં જ એનો ગુણ પણ છે. ઉતાનપાદ જેના પગ નીચે છે, જેનું માથું નીચે છે ને પગ 2 ઊંચા છે, એવો આ ઉતાનપાદ છે. એની પત્ની સુરુચિ અને સુનીતિ. સુરુચિ અને સુનીતિ, જેમાં સુરુચિને એક પુત્ર છે જેનું નામ ઉત્તર છે અને સુનીતિને એક પુત્ર છે જેનું નામ ધ્રુવ છે. એક દિવસ મહારાજ ઉતાનપાદ પોતાના સિંહાસન ઉપર બેઠેલા હતા. એવામાં સુરુચિ એની બાજુમાં આવી. હવે સુરુચિની સાથે એનો પુત્ર ઉત્તમ છે એટલે સીધો ઉતાનપાદના ખોળામાં બેઠો. અને આ બાજુ સુનીતિ પણ આવે છે અને એનો પુત્ર ધ્રુવ આવે છે એટલે ધ્રુવ પણ દોડી અને પોતાના પિતાના ખોળામાં બેસી ગયો. અને એ સમયે સુરુચિ ધ્રુવનું બાવડું પકડી અને એમને દૂર કરે છે. શું કહે છે? તપસારાધ્ય પુરુષં તસ્યેવાનુગ્रहेण મે ગર્ભે ત્વં સાધ્યાત્માનં યદિચ્છસि નૃપાસનો. તપસારાધ્ય પુરુષં તસ્યેવાનુગ્रहेण મે ગર્ભે ત્વં સાધયાત્માનો યદિચ્છસि નૃપાસનો. સુરુચિ ધ્રુવનું બાવડું પકડીને એને દૂર ફેંકે છે અને કહે છે, હે ધ્રુવ, અહીંયા બેસવાનો અધિકાર માત્ર ઉત્તમને છે. ધ્રુવ કહે છે કે હું પણ આટલો જ અધિકારી છું, કારણ કે મારી માં એ પણ રાણી છે, મારા પણ પિતા છે, ધ્રુવના પિતા છે, તો બંનેને સરખો અધિકાર. કહ્યું કે નહીં, સરખો અધિકાર નથી. મારા ગર્ભથી જે જન્મ લે ને એને જ
મહારાજ ઉતાનપાદના ખોડામાં બેસવાનો અધિકાર છે અને જો તારે તારા પિતાના ખોડામાં બેસવાની ઈચ્છા હોય ને તો અહીંયાથી ચાલ્યો જા, સીધે સીધો જા વનની અંદર અને ભગવાનનું તપ કર અને એ ભગવાન નારાયણને કહે કે તને બીજો જન્મ આપે અને એ પણ મારા ખોડેથી જન્મ તને મળે તો તું તારા પિતાના ખોડામાં બેસી શક. તપસારાધ્ય પુરુષં તસ્યેવાનુગ્रहेण મે ગર્ભે ત્વં સાધયાત્માનો યદિચ્છસि નૃપાસનો. ધ્રુવ રોતો રોતો પોતાની માતા પાસે જાય છે. ધ્રુવ માતા પાસે જઈને કહે છે કે માં, મને અપરમાં ઠપકો આપે છે, મને માર મારે છે, મને એમ કહે છે કે મારા ગર્ભથી જન્મ લે તો તને તારા પિતાના ખોડામાં બેસવા મળે, તું નારાયણની ભક્તિ કર, એમ મને કહ્યું છે. સુમિતિ એને કહે છે કે વાત સાચી છે પુત્ર. ભગવાન નારાયણ જો કૃપા કરે ને તો જ તું તારા પિતાના ખોડામાં બેસી શક. અને પછી કહે છે કે પુત્ર, એક પુત્ર ઉપર પિતાનો અધિકાર જેટલો છે ને એના કરતા 100 ગણો વધારે અધિકાર એક માતાનો છે. પિતા કરતા માતાનો અધિકાર પુત્ર ઉપર 100 ગણો વધારે છે અને એનાથી પણ 100 ગણો વધારે અધિકાર અપર માતાનો છે. બીજી માં આવે ને તો એના કરતા પણ વધારે અધિકાર છે. ઈ કાંઈ પણ કહી શકે છે. કહે છે ધ્રુવ, અપર માએ તને કાંઈ ખોટું નથી કીધું પુત્ર. કહ્યું કે માં મને બતાવ ને ભગવાન કોણ છે. પૂજા મંડપની અંદર લઈ જાય છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ શપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સાનવક્ષસ્થલકાસ્તુ વસ્ત્રિયા નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજૌ. ધ્રુવજી ભગવાનને વંદન કરે છે. વંદન કરી એ મૂર્તિને હૃદયમાં પધરાવે. રાત્રિનો સમય થાય છે. માતા સુતા હોય ત્યારે માતાના ચરણ પાસે જઈ વંદન કરી અને ધ્રુવજી મહારાજ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવા માટે જંગલમાં જાય છે. જંગલમાં નીકળે. રાત્રિનો સમય, વરસાદ વરસે છે, વીજળીના તડાકા થાય છે. જંગલની અંદર મોટા હિંસક પ્રાણીઓ છે. ભગવાનના અંતરંગ, ભગવાનનું મન જે છે ને એ દેવર્ષિ એને ચિંતા થાય છે અને દેવર્ષિ સીધે સીધા ધ્રુવજી પાસે જાય છે. ધ્રુવજી પાસે જઈને કહે છે અહો તેજ ક્ષત્રિયાણામ. જુઓ તો ખરી આ ક્ષત્રિયોનું તેજ, અપમાન સહન કરી શકતા નથી. બાળક પાસે જઈને કહે છે કે પુત્ર તું કોણ છે. કહ્યું મહારાજ ઉતાનપાદનો પુત્ર, મારી માતા સુમિતિ છે ને ધ્રુવ મારું નામ છે. કહ્યું કઈ બાજુ જા છો ધ્રુવ. હું નારાયણને શોધવા માટે જાઉં છું. હું ભગવાન શ્રી હરિને શોધવા માટે જાઉં છું. ધ્રુવ તને ખબર છે ભગવાન શ્રી હરિ ક્યાં મળે છે. મને ખબર નથી. તત્તાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તટં શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યો નિત્યદા હરે. દેવર્ષિ નારદ એની સાથે ચાલતા ચાલતા પગપાળા યમુના નદીના તટ ઉપર જાય છે. યમુના પાસે જઈ અને પછી
મધુવનમાં ઊભા રાખે છે અને કહે છે, ધ્રુવ તને ખબર છે કે માં નારાયણ કઈ રીતે મળે? કહ્યું કે મને ખબર નથી, પણ પ્રભુ મને ભરોસો છે કે મને મળી જવાના છે. કહ્યું કેમ? જેણીએ તમારો ભેટો કરાવી દીધો ને એ પોતે પણ એક દિવસ આવી જશે. તમે જ મારા ગુરુ છો, મને ગુરુ મંત્ર આપો. જપ્યશ્ચ પરમો ગુહ્ય શ્રૂયતામ મે નૃપાત્મજ યમ સપ્તરાત્ર પ્રપઠન. 52મો શ્લોક. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બંને હાથ જોડી અને ધ્રુવજી મહારાજ ગુરુની પ્રદક્ષિણા કરીને બેઠા છે. કહે છે કે મને કોઈ મંત્ર આપો. અને ભગવાન કહે છે, દેવર્ષિ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રેણાનેન દેવસ્ય કુર્યાદ દ્રવ્યમયં બુધઃ સર્પયામ વિવિધે દ્રવ્યૈર દેશકાલ વિભાગવે. હે ધ્રુવ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્રનો તું જપ કર. યોગ મેં તને સમજાવી દીધા છે. અને એ જ સમયે એ મધુવનના યમુનાના ધરાની બાજુમાં મધુવનમાં ધ્રુવજી મહારાજ તપ કરવા માટે બેસે છે. સુંદર મજાનો તપનો પ્રારંભ કરે છે. ક્ષત્રિય બાલક છે, ભગવાનને પ્રાપ્ત કરવાની જીદ છે. ત્રિરાત્રાંતે ત્રિરાત્રાંતે કપિત્થ બદરાશન આત્મવૃત્ત્યનુસારેણ માસં નિયચયં હરિ. પહેલા વ્રત કરે છે. 3 રાત્રિ પૂર્ણ થાય ને એટલે એકવાર બદ્રી ફળ એટલે બેર ખાય છે, બોર ખાય છે. 3 રાત્રિનો ઉપવાસ કરે અને ભગવાનનું તપ કરે. 1 મહિનો આમ પૂરો કરે છે, પણ ભગવાન આવતા નથી. 3 મહિના, પહેલો મહિનો પૂરો કરે, 3 રાત્રિના વચમાં 1 વખત ભોજન કરે, એમાં પણ બદ્રી ફળ. ભગવાન આવતા નથી એટલે બીજા મહિને તપને વધારે છે ધ્રુવ. દ્વિતીયં ચ યથા માસં. બીજા માસની અંદર 6 દિવસ પૂર્ણ થાય ને પછી ફળ ખાવાનું બંધ કરી દીધું અને પાંદડા ખાવાની શરૂઆત કરી દીધી. ખાલી પાંદડા ખાવે છે ને ભગવાનનું તપ કરે છે, પણ તોય ભગવાન આવતા નથી. 3જા મહિનાના તપની શરૂઆત કરી, તપમાં વધારો કરે છે ધ્રુવજી. તૃતીયં ચાનયન માસં નવમે હની અભક્ષ ઉત્તમ શ્લોક મુપાધાવત સમાધિના. 3જા મહિનાની અંદર હવે પહેલા અન્ન છોડ્યું, પછી ફળ છોડ્યું, પછી પત્ર ખાતા, હવે પત્ર પણ છોડી દીધા. અને 3જા મહિનામાં 9 દિવસ પૂર્ણ થાય ને એટલે 1 વખત ખાલી જલ પીવે છે. અને ધ્રુવજી મહારાજ ઉર્ધ્વ બાહુ નભ દ્રષ્ટિ ઉભા ઉભા તપ કરે છે. પોતાના શરીરનું વજન પોતાના પગ ઉપર, પછી પગના અંગૂઠા ઉપર, અને અંગૂઠા ઉપર બધો વજન રાખી 2 હાથ આકાશ તરફ રાખી પોતાની દ્રષ્ટિ નભ આકાશ બાજુ પોતાની દ્રષ્ટિ છે અને ભગવાનનું તપ કરે છે. 3જા મહિનાના તપના કારણે પણ હજુ ભગવાન આવતા નથી.
ધ્રુવની ભગવાન પરીક્ષા કરે છે અથવા તો ધ્રુવનું જે બાકી છે ને એ પૂર્ણ કરાવે છે ચતુર્થમપિ વે માસં દ્વાદશે દ્વાદશે હની વાયો ભક્ષોજિત શ્વાસો ધ્યાયં દેવમધારય ચોથા મહિનાની અંદર 12 દિવસ પૂર્ણ થાય પછી અન્ન છોડી દીધું, ખાલી વાયુ ભક્ષણ કરે છે 12 દિવસ પૂર્ણ થાય ને ત્યારે એક વખત શ્વાસ લે અને પછી શ્વાસ છોડી દે, 12 દિવસ સુધી પાછા તપ કરે ભગવાન આવતા નથી પંચમે માસસ્યનું પ્રાપ્તે પાંચમા મહિનાની અંદર ફરી વખત ધ્રુવજી મહારાજ ઉગ્ર તપ કરે છે પંચમે માસનું પ્રાપ્તે જીત શ્વાસો નૃપાત્મજ યાયન બ્રહ્મ પદે કેન તસ્સો સ્થાણુરિવાચલ પાંચમા મહિનાની અંદર ધ્રુવજી મહારાજ હવે વાયુ ભક્ષણ કરવાનું બંધ કરી દે છે, પવન પણ પોતે લેતા નથી, એ પવનને પણ પોતાના અંદરની અંદર જ એમને રોકે છે, શ્વાસને રોકે છે ને એ ધ્રુવનો શ્વાસ નથી રોકાતો, બ્રહ્માંડનો શ્વાસ રોકાય છે આખું બ્રહ્માંડ શ્વાસથી રૂંધાવા માંડે છે, બધા દેવતાઓનો પણ શ્વાસ રૂંધાય છે, દેવતાઓ પાહિમામ પાહિમામ કરતા ભગવાન શ્રી હરિ નારાયણ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ હમણાં જ આ ભૂમંડળ બ્રહ્માંડનો નાશ થશે, કારણ કે અમે શ્વાસ લઈ નથી શકતા. કહ્યું આ બીજું કોઈ તેજ નથી, ઓલા ધ્રુવનું ઉત્તમ તપ છે એના કારણે. અને એ જ સમયે ભગવાને વિલંબ ન કરતા ધ્રુવ પાસે જાય છે. મધુવનની અંદર ભગવાન પ્રગટ થાય છે. ત એવમુત્સન નભયા ઉરુક્રમે કૃતાવશામા પ્રયયોશ્રવિષ્ટપા સહસ્રશીર્ષાપિ તતો ગરુડમનામદોર્વનં પ્રોત્ય વિદ્રેક્ષયા સર્વે સ્ત્રિયાયો કવિપાકતિમ્રયા રત્પદ્મકોશે સ્ફુરિતં તદિપ્રભુ વીરોહિतं સહસેવોપલક્ષ્ય ગહિ સ્થિतं તદવસંથગરસ. ધ્રુવજી મહારાજના તપને પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી હરિ વૈકુંઠમાંથી ગરુડ લઈ અને મધુવનની અંદર પધારે છે. ભગવાન મધુવનની અંદર પધારી અને ધ્રુવની સામે ઊભા છે, પણ ધ્રુવ ભગવાનના દર્શન નથી કરતા, કારણ હૃદયમાં ભગવાનની મૂર્તિ છે. તપ કરતા હતા ને એટલે હૃદયમાં ભગવાન છે અને ભગવાનને જોવે છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ ચતુર્ભુજ ભગવાન નારાયણને હૃદયમાં જોવે છે. ભગવાને હૃદયમાં જે છબી હતી ને એને અંતર ધ્યાન કરી અને વ્યાકુળ બની ગયા છે ધ્રુવ, અને આંખ ખુલે છે ત્યાં તો સામે ભગવાન શ્રી હરિને જોવે છે. દુંદુભી નગારાના નાદ, પુષ્પની વૃષ્ટિ, ભગવાનનો જય ઘોષ થાય છે. બોલો શ્રી હરિનારાયણ ભગવાન શ્રી હરિનારાયણના દર્શન કરે છે. ધ્રુવ ભગવાનના ચરણમાં લાંબો પડે છે. ભગવાનની સ્તુતિ કરવી છે પણ શબ્દો નથી. ભગવાનની સ્તુતિ કરવી છે પણ શબ્દો નથી. એની સામે ખાલી જોવે રાખે છે ધ્રુવ, કારણ કે બાળક છે, શું બોલે ભગવાનની સામે. અને એ જ સમયે ભગવાને પોતાના હાથમાં જે શંખ છે ને, ભગવાનના હાથમાં જે શંખ છે ને, એ શંખ ભગવાન ધ્રુવને એના કપોલ એટલે ગાલમાં લગાવે છે. અને ભગવાનના શંખનો સ્પર્શ થયો ને એટલે ધ્રુવની વાણી નીકળે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વા
चमिमां प्रसूप्तां संजीवयात्यखिल शक्तिधरस्वधाम्ना अन्याश्च प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं नमो भगवते पुरुषाय तुभ्यं। ध्रुव जी महाराज भगवान प्रार्थना करे छे कि योन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता। हे प्रभु તમે જ મારા અંતઃપુરની અંદર પ્રવેશ કરો છો પ્રભુ, અને મારા અંતઃકરણમાંથી વાણી સ્વરૂપે તમે બહાર નીકળો છો. હે ભગવાન, તમે જ આદિ છો, તમે જ અંત છો. હે પ્રભુ, આ સચરાચર જગત એ બધું તમારું છે. અત્યાર સુધી ધ્રુવને બોલવા માટે શબ્દો ન હતા, પણ ભગવાનનો જ્યાં શંખ અડ્યો ને ત્યાં તો વાણી છૂટે છે. યોन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા. હે આદિ, હે અંત, હે સચરાચર જગતના જીવાત્મા, તમે જ વાણી સ્વરૂપે મારા હૃદયમાં બિરાજમાન છો. હે પ્રભુ, હું આપની સ્તુતિ કરું છું. હે ભગવાન, આપે મારા શરીરમાં પ્રાણ રૂપે પણ વાસ કર્યો છે. હાથ, પગ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો રૂપે પણ પ્રભુ તમે મારો શરીરમાં વાસ કર્યો છે. હે એવા નારાયણ, હું આપને વંદન કરું છું. પ્રભુ, મારા ઉપર કૃપા કરો, મારી ઈચ્છાઓની પૂર્તિ કરો. ભગવાન કહે છે કે ધ્રુવ, જે જોતું હોય તે માંગી લે. શ્રી ભગવાન વાચ વદાહં તે વ્યવસિતં રુધિરાજન્ય બાલક તત્ર યચ્છામિ ભદ્રં તે दुरापमपि सुव्रता. ધ્રુવજી મહારાજ કાંઈ માંગતા નથી. ભગવાનને કહે કે પ્રભુ, આપ જે કૃપા કરો ને એ જ પ્રસાદ મને જોઈએ છે. મને કાંઈ જોતું નથી, મારી કોઈ ઈચ્છાઓ નથી. કહ્યું તારી ઈચ્છા નથી ને, તેમ છતાં પણ કાંઈ તૃષ્ણા હોય તો કહે. કહ્યું પ્રભુ, આપના દર્શન થયા છે, અને બીજું મારા પિતાના ખોડામાં બેસવાની મારી ઈચ્છા છે. મારા પિતાના ખોડામાં બેસવાની ઈચ્છા છે. ભગવાન કહે છે કે તારા પિતાના ખોડામાં નહીં, જગતના ખોડામાં હું તને બેસાડું છું. હે ધ્રુવ, હું તને અવિચલ પદ આપું છું. જે ઋષિઓને પણ પ્રાપ્ત નથી થયું ને એવું પદ હું તને આપું છું. પ્રસ્થિતે તુ વનમ પ્રીતા ગત્વા ગામ ધર્મ સંશ્રય શત્રુઃ સદ્વર્ષ સાહસ્રં રક્ષિતા વ્યાધેન્દ્રિયઃ. ષટ્ત્રિશદ શું કહ્યું? 36,000 વર્ષ સુધીનું હું તને રાજ્ય આપું છું. એ ધ્રુવ, 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરજે, અને તને ઉત્તર દિશામાં અવિચલ પદ પ્રાપ્ત થાય એવું તને વરદાન આપું છું. અને પછી ધ્રુવજી મહારાજ પોતાના રાજ્ય તરફ જાય. આ બાજુ દેવર્ષિ નારદ ઉતાનપાદને કહે છે કે તમારા પુત્રએ ભગવાનને પ્રસન્ન કરી લીધા છે, અને ભગવાને એમને વરદાન પણ આપી દીધું છે. ઉતાનપાદને ઘણો બધો અફસોસ થાય છે, મનની અંદર શોક કરે છે. હવે પુત્રનું સ્વાગત કરવા માટે ઉતાનપાદ, સુરુચિ અને સુનીતિ બધા સાથે જાય છે, અને ધ્રુવજીનું સુંદર મજાનું સ્વાગત કરે છે. ઉત્તમને રાજગાદી આપવાની હોય, પરંતુ ઉત્તમ કુબેર સાથે યુદ્ધ કરવા માટે જાય, એમાં એનું મૃત્યુ થાય છે. એટલે ધ્રુવને રાજ્ય ગાદી આપે છે. વાયુની પુત્રી ઈલા સાથે ધ્રુવના લગ્ન કરે છે, અને એમને ત્યાં કલ્પ અને વત્સર નામના પુત્રનો જન્મ થાય છે.
કલ્પ અને વત્સર નામના પુત્રનો જન્મ થાય છે. બીજી પત્ની બ્રહ્મી દેવી દ્વારા વત્સર અને વત્સરને ત્યાં સ્વરવીથી દેવી ધ્રુવના પુત્ર વત્સર અને વત્સર એની પત્ની સ્વરવીથી પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્રનો જન્મ થાય છે. એ વંશ આગળ વધે છે, જેમાં પુષ્પાર્ણને ત્યાં પ્રભાદેવીથી પ્રદોષનો જન્મ થાય છે. જેને આપણે દોષ અને પ્રદોષ કહીએ ને, એનો આ જન્મની જ કથા છે. એ ધ્રુવ ચરિત્રમાં આવે છે. પુષ્પાર્ણ અને પત્ની પ્રભા દ્વારા દોષાનો જન્મ થાય છે, જેને ત્રિકાળ સંધ્યા કહીએ. ઈ દોષાથી પ્રદોષનો જન્મ થાય છે, પ્રદોષથી નિશિથનો જન્મ થાય છે, અને નિશિથ અને પુષ્કરણીથી સર્વ તેજસનો જન્મ થાય છે. સર્વ તેજસથી આકુતિ, આકુતિથી ચક્ષુષ, ચક્ષુષથી વડવાનનો જન્મ થાય, અને વડવલાને ત્યાં 12 પુત્રનો જન્મ થાય, જેમાં અંગ સૌથી મોટો છે. અને ઈ અંગનો લગ્ન સ્વર્ગની અપ્સરા સુનિથા દેવી સાથે થાય છે. અને સુનિથા દેવીને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ છે અંગ. અંગને ત્યાં એક પુત્ર છે, એમના ત્યાં વેન નામના પુત્રનો જન્મ થાય છે. અજા અરાજકે તદા લોકે દસ્યુભિ પીડિતા પ્રજે જાતો નારાયણાંશેના પૃથુરાદ્યક્ષિતીશ્વર. વિદુરજી પ્રશ્ન કરે છે, મહારાજ, એ અંગ રાજાની કથા અમને સંભળાવો. કારણ કે અંગના લગ્ન સ્વર્ગની અપ્સરા સુનિથા દેવી સાથે થયા, અને એને ત્યાં વેન નામનો પુત્ર થયો. અને વેન મોટો પાપી થાય છે. વેન પાપી થાય એક વખતની વાત છે. આ વેનના જન્મ પહેલાની વાત છે કે અંગ રાજા યજ્ઞ કરે છે. મોટી ઉંમરે કોઈ સંતાન નથી, અને યજ્ઞ કરે છે, ને યજ્ઞનો ભાગ લેવા માટે દેવતાઓ આવતા નથી. એટલે અંગને ક્રોધ આવે છે, અને પછી શ્રી હરિનું યજન કરે છે. અને શ્રી હરિના યજનના કારે દેવતાઓ ત્યાં યજ્ઞનો ભાગ લેવા આવે, પણ મન વગર આવે છે યજ્ઞનો ભાગ લેવા માટે. એટલે સુનિથા દેવીના ગર્ભથી વેન નામના પુત્રનો જન્મ થાય છે. અને વેન મોટો થાય છે એટલે પાપી હોય છે. અંગ રાજા રાજ્ય છોડી વેનને ગાદી આપી અને પોતે જંગલમાં વયા જાય છે. વિદુરજી પ્રશ્ન કરે છે કે મૈત્રેય મહારાજ, એ તો બતાવો કે અંગ જેવો પવિત્ર રાજા હોવા છતાં પણ એને ત્યાં પાપી પુત્રનો જન્મ કેમ થયો? અંગો દ્વિજવચ શ્રુતવા, અંગ તો બ્રાહ્મણનો ભક્ત હતો, તો એને ત્યાં પાપીનો પુત્રનો જન્મ કઈ રીતે થયો? પાપી પુત્રનો જન્મ થવાનું કારણ બીજું કઈ નથી. અંગે મોહિની વિદ્યાથી અપ્સરાને વશમાં કરી, અને અપ્સરાને વશમાં કરીને એની સાથે લગ્ન કર્યા. મારણ મોહન ઉચ્ચાટન, આ જે વિદ્યાઓના પ્રયોગ કરી અને કાર્ય કરવામાં આવે ને, એ કાર્ય થવાથી કરનાર અને કરાવનાર બંનેને હાનિ પહોંચે છે. એટલા માટે આ વેન ચરિત્ર બતાવ્યું છે. મોહિની વિદ્યાથી અપ્સરાને પહેલા તો મોહિત કરી, અને અંગ રાજાએ એની સાથે લગ્ન કર્યા. એ અંગ રાજાના પાપના કારણે એને ત્યાં પાપી પુત્રનો જન્મ થયો. વેન મોસાળમાં મોટો થયો છે, અને વેનનું મોસાળ છે ને એ અધર્મ છે આખો. આની પહેલા જે હું કહી ગયો ને, હિંસા ને અધર્મ ને કલી ને નિર્દયતા ને જે જન્મી ને, એ બધું
આનો વેનનો એ મોસાળ પક્ષ છે ત્યાં એ મોટા થયા છે એટલે મોસાળના ગુણ પણ લઈને આવવાના જ છે. અંગ રાજા થયો. ભાગવતજીના ચોથા સ્કંદની અંદર 13મા અધ્યાયના 42 શ્લોકમાં તૌ વિચક્ષ્ય ખલમ પુત્રમ શાસનેર વિવિધેર નૃપઃ યદાન શાસિતુમ કલ્પો વૃષમાસિત સુધર્મના. વેન રાજા બને છે અને વેન રાજા બને છે એટલે અધર્મની શરૂઆત કરે છે. પહેલું કામ વેન એવું કરે છે કે રાજની અંદર જે યજ્ઞો થતા હતા ને એ યજ્ઞો બંધ કરાવે છે. અને પછી વેન એવો અવાજ કરાવે છે કે આ જગતમાં ઇફેક્ટ થોડી ઓછી અને વોલ્યુમ થોડું વધારે. મારા રાજ્યની અંદર કોઈએ યજ્ઞ કરવાના નથી. જો મારા રાજ્યમાં યજ્ઞ કરવા હોય તો બધા બ્રાહ્મણોને કહે કે આ જગતમાં ભગવાન નામનું તત્વ કોઈ છે નહીં. યજ્ઞ પૂર્ણ કરી અને તમે બોલો છો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ બોલવાનું નથી, વેનાર્પણમસ્તુ બોલવાનું છે. કારણ કે વેન રાજા છે ને રાજા જ ભગવાન છે. બ્રાહ્મણોને ખૂબ દંડ આપે છે, બ્રાહ્મણોને પીડા આપે છે. એટલે બ્રાહ્મણોના શરીરમાંથી એક હાય નીકળે છે, એક શક્તિ નીકળે છે, હુંકાર શબ્દ નીકળે છે. અને હુંકાર માત્રમાં વેનનું મૃત્યુ થાય છે. વેન તો મૃત્યુ પામે છે. પછી સુનિથા દેવી એનું શરીર એક નાવમાં ડુબાવીને રાખે છે. રાજ્યમાં કોઈ રાજા નથી, ઉત્પાતો વધે છે. એ ઉત્પાતોને દૂર કરવા માટે બ્રાહ્મણો સુનિથા દેવી પાસે જાય છે. સુનિથા દેવી કહે, હે ભૂદેવો, મારો પુત્ર જે વેન હતો ને એનું શરીર મેં સાચવીને રાખેલું છે. એક તેલની નૌકામાં મેં સાચવીને રાખેલું છે. જો એમાંથી તમને કાંઈ ઉપયોગ હોય તો આ શરીર છે. હવે મૃતક શરીર પડ્યું છે. બ્રાહ્મણોએ એ શરીરને બહાર કાઢી એના શરીરની અંદર ઔષધિઓ નાખી અને એની જાનવ સાથળનો ભાગ છે ને ત્યાં મંથનની શરૂઆત કરી. મંત્ર બોલીને, મંત્રોની કેટલી શક્તિ જો, મંથન કરે છે. અને મંથન મૃત શરીર નું મંથન કરે અને મંથન કરવાથી એમાંથી એક પુત્રનો જન્મ થાય છે. શું કીધું? વિનિશ્ચેત્યે વૃષમયો વિપન્નસ્ય મહીમતે મન્મથુ ઉરુ તરસા. ઉરુ સાથળનું મન્મથ કરે છે અને એમાંથી એક પુત્રનો જન્મ થાય છે. અને એક કાળો પુરુષ ઊભો થાય છે. અને એ કાળો પુરુષ રુદન કરતો હોય છે, રોતો હોય છે. એટલે ઋષિઓ કુમારો કહે છે કે આ રોતો છે ને, આ રોવે છે ને, એ કાંઈ કલ્યાણ નહીં કરી શકે, આમને છોડી દો. અને એ પુત્રનું નામ નિષાદ પાડે છે અને નિષાદને જંગલમાં છોડી દે છે અને કહે છે કે જા, તારા વંશને તું જંગલમાં આગળ વધારજે. ઈ શરીરની જે મલિનતા હતી ને, વેનના શરીરનું જે પાપ હતું ને, એ પાપ બહાર નીકળ્યું નિષાદના રૂપમાં. અને પછી વેનનું જે બાહુ છે ને, અથ તસ્ય પુનર્વિપ્રે રપુત્રસ્ય મહીપતે બાહુભ્યામ મધ્યમાનાભ્યામ મિથુનમ સમપદ્યત. પછી વેનના બાહુનું મંથન કરે. બ્રાહ્મણો વૈદિક મંત્ર બોલે છે અને મંત્ર બોલતાની સાથે જ બાહુમાંથી ભગવાન સાક્ષાત નારાયણ પૃથુ સ્વરૂપે પ્રગટ થાય છે.
દુંદુભી નગારાના નાદ દેવતાઓ દ્વારા પુષ્પની વૃષ્ટિ અને ભગવાનનો જય ઘોષ થાય છે. બોલો પૃથુ મહારાજ ભગવાન કી જય. નારાયણ ભગવાન કી જય. સાથે અર્ચી દેવીનો પણ પ્રાદુર્ભાવ થાય છે. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. એમાંથી પૃથુ મહારાજનો જન્મ થાય અને પૃથુ મહારાજ ઊભા થઈને સીધે સીધા બ્રાહ્મણોને વંદન કરે છે. બ્રાહ્મણોને વંદન કરીને કહે છે કે ભૂદેવ આજ્ઞા આપો. કારણ કે પૃથુ કોઈ વ્યક્તિ નથી, ભગવાન સ્વયં નારાયણ છે. કહે છે કે આજ્ઞા આપો. કહ્યું આ પ્રજા દુખી છે, એને દુઃખમાંથી મુક્ત કરાવવા માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પૃથુ મહારાજ સીધે સીધા પૃથ્વીને પાસે જાય છે અને કહે છે કે હે ધરતી, મારી પ્રજા દુખી છે, એને તું બીજા, એને ફળા. ધરતી કહે છે કે મહારાજ, આ પૃથ્વીમાં જેટલા છે ને એ બધાને રાજા બનવું છે, કોઈને પ્રજા નથી બનવું. બધાને પિતા બનવું છે, કોઈને પુત્ર નથી બનવું. એટલે આ પૃથ્વીના જેટલા પણ બીજ છે ને હું ગણી ગઈ છું. જો કોઈ પુત્ર બનીને આવે ને તો હું એને આપું. હું ગાય છું, મારું કોઈ વાછરડું બને તો એને જે જોતું હોય તે હું આપું. અને એ સમયે પૃથુ મહારાજ ગાયનું દોહન કરે છે, પૃથ્વીનું દોહન કરે છે. અને ગાયમાંથી વાછરડા રૂપે દેવતાઓ આવે છે અને દેવતાઓ અમૃત લે છે. આ પૃથ્વીની અંદર અનેક પ્રકારના બીજો આવે છે. કૃષિ શાસ્ત્રને આગળ વધારે અને પૃથ્વીનું દિવ્ય દાંપત્ય જીવન અર્ચી દેવી સાથે ચાલુ રહે છે. અને આમ કરતા કરતા આ પૃથુ ચરિત્રને પણ સુખદેવજી મહારાજ વિરામ આપે છે. અને પછી તો પુરંજન આખ્યાનની કથા પણ સંભળાવે છે. ચોથા સ્કંદનું વાંગમય પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને આવો પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. તે પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન આપણે ભાવથી કરીએ. અમને પ્રાણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ પ્રભુ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ પ્રભુ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ પ્રભુ નારાયણ નારાયણ. પ્રિયવતો ભાગવતઃ આત્મા રામ કથમ મુને ગૃહે રમતયન્મૂલઃ કર્મબંધ પરાભવઃ. શ્રીમદ ભાગવતજીના પંચમ સ્કંદની કથા આવો આપણે શ્રવણ કરીએ. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારા પ્રાણથી પ્યારા પ્રભુજી નંદનંદન છે. અમારા નેત્રના તારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારા નેત્રના તારા પ્રભુ શ્રી નંદનંદન છે. શ્રી રાધે અમારા કષ્ટ હરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારા કષ્ટ હરનારા પ્રભુ શ્રી નંદનંદન છે. પરમ સુખદાન દેનારા પ્રભુ શ્રી નંદનંદન છે. પરમ સુખ કામ દેનારા પ્રભુ શ્રી નંદનંદન છે. અમારું ગીત કરનારા પ્રભુ શ્રી
नंदन छे हमारो हित करनारा प्रभु श्री नंदन छे रूपी अने नामी प्रभु श्री नंदन छे रूपी अने नामी प्रभु श्री नंदन छे हमारा प्राण प्यारा प्रभु श्री नंदन छे हमारा प्राण प्यारा प्रभु श्री नंदन छे श्री राधे जय द्वारिका जय द्वारिका प्रियव्रतो भागवतः आत्मराम कथं मुने रमतयन्मूलः कर्मबन्धः पराभवः। सुत जी महाराज सौनकादि ऋषियों ने कथाનું વર્ણન કરે છે પરીક્ષિત શુકાચાર્યને પ્રશ્ન કરે છે આપણી વચ્ચે મહારાજ પરમ સ્નેહી અને જામ કલ્યાણપુરની અંદર જ રહે છે સંબંધમાં મારા માસીના દીકરા ભાઈ થાય છે પણ મારાથી વડીલ અને જ્ઞાની છે સંજયભાઈનું હું સ્વાગત કરું છું આવકારું છું આપે આવી પ્રધારી શોભાને વધારી આપનો ઘણો બધો ધન્યવાદ આપણી આ પવિત્ર કથાની અંદર જય દ્વારકાધીશ ભાઈ અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદનંદન છે हमारा प्राणથી प्यारा प्रभु श्री नंदन छे हमारा नेत्रना तारा प्रभु श्री हमारा नेत्रना तारा प्रभु श्री नंदन छे हमारा अष्टहरणा श्री नंदनंदन छे हमारा कष्ट हरनारा प्रभु श्री नंदन छे अष्टहरणारा प्रभु श्री नंदनंदन छे हमारा कष्ट हरनारा प्रभु श्री नंदन छे सुखदान देनारा प्रभु श्री नंदनंदन छे परम सुखदान देनारा प्रभु श्री नंदन छे दाता अने भरता प्रभु श्री नंदनंदन छे आपने बरता प्रभु श्री नंदन छे हमारा कष्ट हरनारा આપણી કથાની અંદર અનેક મહાનુભાવો પધાર્યા છે કણજારિયા પરિવારના આંગણે પ્રેમજીભાઈ અને પાનીમાં આમના પ્રેમના કારણે અને મુખ્ય યજમાન એટલે જેઠાભાઈ મેઘાભાઈ કણજારિયા આ પરિવારના શબ્દોને માન આપી અને જે પણ અહીંયા साधु संत महंत अधिकारी पदाधिकारीओ अने मेहमानो पधार्या छे दरेकनु हूँ मारा यजमान वती दरेकनु हार्दिक स्वागत करूं छुं। प्रियव्रतो भागवतः आत्मराम कथं मुने गृहे रमतयन्मूलः कर्मबन्ध पराभवः। ननुनं मुक्त संगानां तादृशानां द्विजर्षभे गृहेष्वनिवेशोऽयं पुंसा भवितुमर्हति। सौनकादि ऋषिओ सुतजीने प्रश्न करे छे के हे प्रभु पछी मनु महाराजना पांचमा संतान
એમની કથા પણ અમને સંભળાવો. કહ્યું એ પાંચમા સંતાન છે ને, એ તો આત્મારામ હતા. પ્રિયવ્રત એવું એનું નામ. અને પ્રિયવ્રત જેને વ્રત બહુ વાલું ને એ પ્રિયવ્રત, જે રોજ માટે વૈરાગ્ય માર્ગની અંદર રહેતા, સાધુ સંતોની સેવા કરતા. એક દિવસ દેવર્ષિ નારદ પાસે બેસી અને સત્સંગ કરતા હતા. એવામાં હંસ ઉપર બેસીને બ્રહ્માજી આવે છે. મનુ મહારાજના 5 સંતાનોની કથા છે. દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ એ થયું. ઉત્તાનપાદ એમાં ધ્રુવ ચરિત્ર થયું. હવે 5મું સંતાન પ્રિયવ્રત, એમની આ કથા. પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે રમતયન મૂલઃ કર્મબંધ પરાભવ. કર્મના બંધનના કારણે મનુષ્ય બંધાય છે પુણ્ય અને પાપમાં. હો, એકબીજાના ઋણના સંબંધો હોય ને એના કારણે એકબીજાને માણસો મળે અને વિખોટા પડે. અરે સૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કરેલો છે, હે સુતજી મહારાજ, અમે તો એવું સાંભળેલું છે કે શુકાચાર્ય સુખદેવજી મહારાજ કોઈ દિવસ ગાય દોવાઈને આનાથી વધારે સમય કોઈ સ્થાન ઉપર રોકાતા નથી. ગાય દોવાય એનાથી વધારે સમય ક્યારેય રોકાતા નથી સુખદેવજી. તો આ સુખદેવજી 7 દિવસ બેઠા એને પરીક્ષિતને કથા સંભળાવી, એનું કારણ શું? નુનમ ભગવતો બ્રહ્મણ ગૃહેષુ ગૃષ્ટમેધિના નભસ્યતે સ્વસસ્થાનયિ ગોહો ગોદોહન ન્યચી. નુનમ ભગવતો બ્રહ્મણ ગૃહેષુ ગૃહમેધિના ન લભ્યતે સ્વસ્થાનમપી ગોદહન. એક જગ્યા ઉપર બેસાડી અને પરીક્ષિતને 7 દિવસ કથા શું કામ સંભળાવી? કહ્યું પૂર્વકાળની વાત છે. એક વખત પાંડવોએ રાજસુ યજ્ઞ કરેલો હતો. અને પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો ને ત્યારે પાંડવોની કીર્તિ 10 દિશાઓમાં ફેલાઈ ગઈ. અને એ સમયે આ સુખદેવજી મહારાજ જંગલમાં હતા અને એમના કાનમાં પણ આ કીર્તિ ગઈ. અને આટલી બધી કીર્તિ સાંભળીને પાંડવોની, એટલે સુખદેવને એમ થયું કે ચાલ હું પણ જાઉં એ રાજસુ યજ્ઞમાં. એટલે પોપટનું રૂપ લઈ અને એ સુખદેવ રાજસુ યજ્ઞમાં ગયા. અને જ્યાં આમ રાજસુ યજ્ઞને જોતા હતા ને એવામાં જે ભોજનનો સમય થાય ને ત્યારે ભોજનાલય બાજુ જાય અને એ પોપટથી પોતાની ચાંચમાં એક ચોખાનો દાણો રાંધેલો ભાત ચાંચથી ઉપાડી અને ખાઈ જાય છે. ચાંચથી એક ભાતનો દાણો ખાલી એ પોપટ ખાઈ જાય છે અને પછી ઉડે છે. શુકાચાર્ય મનની અંદર વિચાર કરે કે ઓહો, મેં તો એક દાણો ભાતનો ખાઈ લીધો છે, એક દાણો ચોખાનો ખાધું છે, હવે તો આ પાંડવોનો હું ઋણી બની ગયો છું. હવે મારે આનું ઋણ કઈ રીતે ચૂકવવું? એક દાણો ખાલી ખાધો અને વિચાર કરે છે કે હું હવે આનું ઋણ કઈ રીતે ચૂકવી. મનની અંદર એને વિચાર કર્યો, જ્યારે સમય આવશે ને ત્યારે આના કુળમાં જે બાળક જન્મ લેશે ને એના કોઈ પણ બાળકને હું એક વખત ભાગવતનું જ્ઞાન આપીને એને મોક્ષ અપાવીશ અને પાંડવોના ઋણમાંથી હું મુક્ત થઈશ. વિચાર કરો, એક દાણો
એક દાણો ચોખાનો જો એ ખાય અને આખું સુખદેવજી ભાગવત સંભળાવતા હોય તો સાહેબ તમે ને હું કેટલા બધાના ઋણી છીએ. નનુ ન મુક્ત સંગાનામ તાદૃશાનામ દ્વિજર્ષભ ગૃહેશ્વરે નિવેશોયમ પુંસામ ભવિતુમર્હતિ. ત્યારબાદ પ્રિયવ્રત પાસે બ્રહ્માજી જાય છે જ્યાં દેવર્ષિ પાસે સત્સંગ છે. બીજો કોઈ અવાજ ના આવે. એમને એમ કરીએ મજા આવશે. બસ પ્રિયવ્રત